તો નમસ્કાર મિત્રો ચૈતરભાઈ વસાવાએ આજે ભાજપ પાર્ટી ઉપર મોટો પ્રહાર કર્યો અને ચૈતરભાઈ વસાવા એવું કહે છે કે જ્યારે ખેડૂતો ગાંધીનગર ટ્રેક્ટરો લઈને આવે છે ત્યારે પોલીસ તેમના પર ધોકાવાળી કરે છે અને ખેડૂતોને વારંવાર હેરાન કરવામાં આવી રહ્યા છે અને આપણે એ પણ જાણીએ છીએ કે 30 વર્ષની અંદર આ લોકોએ શું કર્યું છે અને શું કર્યું નથી અને કયો વર્ગ આમનાથી નારાજ છે અને કયો વર્ગ આમનાથી રાજી છે એ બધા લોકોને ખબર જ છે કે આપણે 30 વર્ષથી તો જોઈએ છીએ આ લોકોએ કશું પણ કર્યું નથી એટલે કે ખેડૂતોના હિતમાં આ લોકોએ કોઈ પણ કાર્ય કર્યું નથી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી ખેડૂતોને કેરવામાં આવે છે અને લાઠીચાર્જ કરવામાં આવે છે એ પણ આતંકવાદીઓની જેમ. એટલે ખેડૂતોને આપણે જ્યારથી જોઈએ ત્યારથી હેરાન કરવાનો આ ધંધો લોકો કરી જ રહ્યા છે અને ખેડૂતને એ પણ અધિકાર નથી કે ખેડૂત રાત દિવસ મહેનત કરીને જે પાક પકવે છે એ પાકનો ભાવ પણ એમને નક્કી કરવાનો અધિકાર નથી, કેમ કે જ્યારે બજારમાં વેચવા જાય ત્યારે એમનો જીવ પડે એ રીતના એ લોકો માંગે છે, કેમ કે ખેડૂતને જે ખર્ચો કર્યો હોય એ પણ પૂરો વળતો નથી તો પણ એ લોકો એવા ભાવે તેમની જોડે જે પણ ધાનો હોય તે માંગે છે. એ તો બધા ખેડૂત ભાઈઓને ખબર જ હશે. તો ખેડૂત ભાઈઓ ચૈતરભાઈ વસાવાએ જે પણ ખેડૂતો વિશે વાત કરી અને જે પણ સરકાર વિશે વાત કરી એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.